તારીખ 23 સપ્ટેમ્બરના રોજ ખાનગી ગરબા આયોજનમાં હિન્દુ સંગઠનો અને ગરબા આયોજક વચ્ચે ગરબા ગ્રાઉન્ડમાંથી વિદર્ભીઓને શોધી તેમને બહાર કાઢવા અંગે ચકમક થઈ હતી। જે સમયે ગરબા આયોજકે પોલીસને બોલાવ્યા હતા ત્યારે ડીવાયએસપી દ્વારા હિન્દુ સંગઠનો સાથે દુર્વ્યવહાર કરાયો હતો। આ મુદ્દે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના આગેવાન અને કાર્યકરોએ ભેગા થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। જેમાં સંગઠનોનો આક્ષેપ છે કે ડીવાયએસપી સંજય રાય પોલીસના કાફલા સાથે આવ્યા અને લાઠીચાર્જ કર્યો। પોલીસ અધિકારી સામે ઉચિત પગલાં ભરવાની માંગ કરાઈ છે। હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે। હિન્દુ સંગઠનોના કાર્યકરોનું માનવું છે કે અમે જે રીતે ગરબા આયોજનમાંથી વિધર્મીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસે આવીને બળ પ્રયોગ કર્યો તે ગેરવ્યાજબી છે। જે તે પોલીસ અધિકારી વિરુદ્ધ પગલાં લેવાય તેવી તેમણે માંગ કરી છે। તો અમે એક પંડાલમાં ગયા હતા સાઈ ગરબામાં અને એ ગરબામાં અમારી આયોજકો સાથે વાતચીત થઈ ગઈ। ત્યાં પીઆઈ હાજર હતા, એમના સાથે વાતચીત થઈ ગઈ કે અમારા 2 થી 3 કાર્યકર્તાઓ અંદર જશે અને જે પણ વિધર્મી છે એમને પ્રેમથી બહાર કાઢશે। પણ અચાનક આ અધિકારી ડીવાયએસપી સંજય રાય એ એમના 5 કાફલા સાથે આવે છે। કોઈ પણ વાતચીત કર્યા વગર ડાયરેક્ટ દંડાવાળી ચાલુ કરી દે છે। એમને બધાને લાઠીચાર્જ તો કર્યો, એ તો વાત ઠીક હતું, પણ તમે માનશો નહીં, એમને તિલક ભૂસ્યા અમારા લોકોના અને ભગવા ઝંડા પર ગમે તેમ મા બહેનોની અમને ગાળો આપી છે। આ જરા પણ ચલાવી લેવાય એવું નથી। આ ડીવાયએસપી રાયે બહુ જ મોટું અપમાન કર્યું છે આપણા હિન્દુ ધર્મનું અને વિના વાંકે કર્યું છે। આપણા યુવકોએ જો કાયદો હાથમાં લીધો હોય તો તે દિવસે પણ એમને કીધું હતું કે તમે કાયદેસરની કાર્યવાહી કરજો। એમણે કાયદેસરની નહીં પણ કાયદાની વિરુદ્ધની કાર્યવાહી કરી છે, ગુંડાગીરી કરી છે। હું આખા ગુજરાતના હિન્દુ સમાજને કહું છું, જાગૃત થાવ અને અમને સહયોગ આપો અને આપણા બજરંગ દળના સંયોજકને સાથે જે દુર્વ્યવહાર કર્યો છે અને આરએસએસના સ્વયંસેવકો સાથે દુર્વ્યવહાર કર્યો છે એ બાબતે સૌ અપીલ કરો અને ગુજરાત સરકારને જણાવો કે આ ખોટું થઈ રહ્યું છે અને એમને ત્વરિતપણે નિલંબિત કરવાની માંગ કરો।